No sound. Lakshpai, no sound. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે અંધારાની ભૂલ છાવરે કપટ પોતાની કોઈ ભૂલ કોઈને ના જણા લોકનિંદ્ય હોય ગુપ્ત જે વ્યસન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે ગાંઠ મોટી થાય આવી છુપી ગાંઠ ઢાંકે જો કપટ ઉદ્વેગોની જન્મદાતા માહે ઉઠેલાય અંધારાની ભૂલ પુણ્ય સિલકે બુદ્ધિ આવાડી થાય પુણ્ય ખર્ચી પાપ બાંધી ચોર ના પકડાય વેશ ક્લેશી રસ પાપનું પડળ શક્તિ ઊંધે રસ્તે ગઈ જો શાંતિ જ્યાં હણાય અંધારાની ભૂલ જેણે ભોગવ્યું તેની જ ભૂલ જે ઘડીએ જેને દુખ્યું તે જ ગુનેગાર ન્યાયને હિસાબ કુદરતી કાનૂન અંધારી ભૂલોના દંડ ભોગવે આડાય અંધારાની ભૂલ આત્માનો પ્રકાશ દાખવે છે બુજ મમતા સાથે જ્યાં છે ચોટ મન લપટ તું જાય દેહ રાગને અહંકારથી તૃષ્ણાને અપેક્ષા થકી રાગ દ્વેષ થાય અંધારાની ભૂલ આપે છે જે દંડ સત્તા વ્યવસ્થિત જ્ઞાનીની કૃપા થકી ભૂલ ભાંગી જાય જ્ઞાનીની કૃપા થકી ભૂલ ભાંગી જાય ભૂલ ભાંગી જાય જય સચ્ચિદાનંદ. આપણને અક્રમ વિજ્ઞાન મળ્યું
એને વિજ્ઞાન તરીકે કીધું. વિજ્ઞાન એટલે સ્વયં ક્રિયાકારી, એટલે કે વિજ્ઞાન એ પોતે જ તમને ક્રિયા કરાવે, તમારે કરવી ના પડે. એટલે એક ક્રિયા જે છે મન વાણી કાયાની, જે બુદ્ધિ ચિત્ત અહંકાર એમાં આવી ગયું, એ ક્રિયા થાય છે કારણ કે વ્યવસ્થિત શક્તિ આપણી પાસે કરાવે છે. હવે એ કરાવનારી શક્તિ છે એ પણ કરાવે છે, એ કુદરતની સંચાલક શક્તિ છે જે આપણને બતાડે છે કે આ વ્યવહાર ઉપર આપણા મન વચન કાયા લાગેલા વ્યવહાર ઉપર પહેલા કેવો અજ્ઞાન પ્રયોગ થયો હતો, અને એ અજ્ઞાન પ્રયોગના પરિણામે આજે આપણા મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર ભમરડાની પેટ ફરે છે. એટલે આગળ જેવી રીતે દોરી વિટાયેલી એ એનું કાર્ય કર્યા જ કરે છે. હવે એમાં આપણને જ્ઞાન મળ્યું, અક્રમ વિજ્ઞાન મળ્યું. જગતના લોકો પાસે કર્તા ભાવનું ક્રમ અને ક્રમિક માર્ગ છે કે એ બુદ્ધિના આધારે પોતાની ભૂલ જેટલી માપી એટલે દેખાય એટલું પોતે કર્તા ભાવે એને ચોખ્ખું કરવાનો પ્રયત્ન કરે છે. હવે એ કર્તા ભાવનો અહંકાર આપણો જ્ઞાન મળવાથી કૃપાથી ગયો, એટલે આપણે કરવાનું ના રહ્યું. એટલે આપણો આખો પુરુષાર્થ જોવાના ભાગે છે, અને એ જોવાના ભાગે એટલે નિશ્ચય દ્રષ્ટિથી, એટલે આપણને વચ્ચે એક્ટિવલી આપણે વચ્ચેના ભાગમાં કામ કરી રહ્યા છે અંતરાત્મા દશાએ. અને એ અંતરાત્મા દશાએ આપણે પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં આ ફરતા ભમરડાને જે વ્યવસ્થિત તાબે છે એને આપણે જોતા રહીએ છીએ. અને આમાં જે બધું વર્ણન કર્યું, લોકનિંદ્ય ભૂલ, કપટ, એ બધું થયા કરે છે. પણ એને આપણે નિષ્પક્ષ, કારણ કે શુદ્ધાત્મા દ્રષ્ટિ એ નિષ્પક્ષ દ્રષ્ટિ છે, એટલે દ્રષ્ટિ સાથે જોઈ તો લઈએ છે. એટલે જોવાના ભાગમાં તો દાદાની કૃપા કામ કરે છે ખરેખર જોવા જાય તો. કારણ કે દાદા દેખાડે છે, હા એ છે કે આપણો જેટલો નિશ્ચય જોવાનો તેટલું દેખાડેલું આપણે જોઈ લઈએ. જેટલો આપણો નિશ્ચય એટલું પ્રજ્ઞા શક્તિ, એટલે દાદા ભગવાન જે અંદર દેખાડે તેને આપણે જોઈ લઈએ છીએ. હવે જોયા પછી જે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા અને એની જવાબદારી આપણે જે એમાં મુકાયા છે ત્યાં કંઈક કચાશ રહી જાય છે. એટલે કે જોયા પછી જે શુદ્ધિકરણનો પ્રોસેસ થવો ઘટે તે થતો નથી. આપણા બધા પ્રયોગ અક્રમ વિજ્ઞાન સમજવામાં જાય છે, ચોક્કસ જાય છે, સારી વસ્તુ છે. પણ મુખ્ય વસ્તુ શું છે કે આજે આ વ્યવહાર જે લાગેલો છે તે આપણી પાસે અપેક્ષા રાખે છે કે તમે હવે મને ચોખ્ખા કરો. કારણ કે અજ્ઞાન પ્રયોગથી, અજ્ઞાનતાથી એ બગડતું આવ્યું હતું. હવે આપણે છૂટા થઈ ગયા, એટલે હવે ખરેખર જોવા જાય તો આ વ્યવહાર પર કોઈનું નિયંત્રણ રહ્યું નહીં, ડિસ્ચાર્જ ભાવે વ્યવસ્થિતનું નિયંત્રણ રહ્યું. એટલે હવે આ વ્યવહાર નહીં તો ચોખ્ખો કેવી રીતે થાય? એને શું કહેવાય કે નદીમાં ગટરનું પાણી છોડી દીધું હતું અજ્ઞાનતાથી. હવે ગટરનું પાણી નદીમાં આવ્યું એટલે નદી ગંદી થઈ ગઈ. હવે એમાં આ પ્રયોગ થયા કરતો હતો, પણ હવે આપણને જ્ઞાન મળ્યું એટલે હવે અંદર ગટરનું પાણી ખાવાનું બંધ કરી દીધું, અજ્ઞાન પ્રયોગ બંધ થઈ ગયો. તો હવે આ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા આપણને આ શુદ્ધિકરણની પ્રક્રિયા સંભળાય છે ને? હા હા.
શુદ્ધિકરણની પ્રક્રિયા કરાવે છે. એ જેટલી થઈ એટલું એ શુદ્ધ થશે. એમાં આપણે કરતા નથી, એમાં કરતા ભાવનો પુરુષાર્થ નથી. આ જાગૃતિનો માર્ગ છે. વિતરાગ વિજ્ઞાન મળેલું છે, એટલે વિજ્ઞાન સ્વરૂપ રહીને આ નામધારી પાસે આપણે એ જાગૃતિ પૂર્વકનો પ્રયોગ કરાવીએ છે, કે જેનાથી હવે વ્યવહાર દ્રષ્ટિથી આપણે ચોખ્ખું કરીએ છીએ. આપણે જોઈએ છે કે જાણ્યું ઘણું બધું છે, પણ એક્શનમાં નથી. એટલે જે નદી કાંઠે જઈને પેલા કે ને પાવડા કોદાળીથી કચરો કાઢવાનો છે નદીમાં પડેલો, તો કોણ કાઢશે? જાતે કઈ નીકળવાનું નથી. એટલે ખાસ કરીને જે મોટી મોટી વસ્તુ છે કે જે સામાન્ય હરકત કરતા છે, સામાન્ય દુઃખ થાય એવું છે, સામા વેર રાખે એવું છે, કારણ કે વ્યવહાર વિજ્ઞાન છે. એટલે અહીંયાથી કંઈ પણ ગયું તો બહાર સામેથી રિએક્શન આવે. અને આપણે જોઈએ છે કે સામે આજે ડિસ્ચાર્જ આવે છે, અને ધ્યાન રાખવાનું છે, આના પર ફોકસ કરવાનું છે. ડિસ્ચાર્જ એટલે એક ડિસ્ચાર્જ આવે છે ને એના ડિસ્ચાર્જ પરિણામ, એટલે એનું પરિણામ આપણને પજવે છે. હવે ડિસ્ચાર્જ પરિણામ છે તો એમાં કશું કરવાનું નથી, પણ એ પજવે છે કેમ? તો કે આપણા તરફથી એનું કરેક્શન નથી થતું. એટલે આ જે કરેક્શન બાકી છે તેની પાછળ આપણે લાગીએ. અને જે અહીંયા છેલ્લું વાક્ય જે આવે છે ને, જો નીચે જરા ઉપર લેશો મને, એક મિનિટ. હા, ઓકે. હા, શું કીધું? આપે છે જે દંડ સત્તા વ્યવસ્થિત, એટલે જે ઓગોટો આવે છે ને તે તો કર્મનું પરિણામ છે, એમાં કઈ થાય નહીં. પણ જ્ઞાનીની કૃપા થકી જ ભૂલ ભાંગી જાય. એટલે એ જે દંડની ભૂલ હતી એ જ્ઞાનીની કૃપા, એટલે અંદર જે પ્રજ્ઞાશક્તિ આપણી ખુલ્લી થઈ, હવે એ પ્રજ્ઞાશક્તિનો પ્રકાશ વાપરીને, એટલે કે જોઈને વ્યવહાર દ્રષ્ટિથી એ ભૂલને ભાંગવાની રહી. કઈ ભૂલ? તો કે કેમ ભાંગવાની? તો કે આ ડિસ્ચાર્જને રોકવા માટે પ્રતિક્રમણની જરૂરત છે. અને આપણે જેટલું શુદ્ધ ઉપયોગપૂર્વક જોયું એટલા પરમાણુ ચોખ્ખા થાય. પણ જે ક્રિયા છે તે ક્રિયાના ભાગમાં એને આપણે ક્રિયાથી ચોખ્ખી કરવી પડે, એટલે પ્રતિક્રમણની ક્રિયાથી ચોખ્ખી કરવી પડે. આ વાત છે, એટલે આપણે એના પર ફોકસ કરીએ. આપણું જીવન જાગૃતતા પૂર્વકનું છે. જ્ઞાન ક્રિયાકારી છે, શુષ્ક જ્ઞાન નથી. આપણે વાત નથી કરતા, આપણે જીવીએ અને જીવેલું અનુભવાશે, જીવેલું વર્તાશે, અને એનાથી લોકોનું કામ એ થશે. દાદા જીવ્યા અને એ દાદાનો જીવેલો ભાગ આપણા માટે કલ્યાણકારી થયો, તેવી રીતે આપણો જીવેલો ભાગ પણ બધાને કલ્યાણકારી થશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10 થી 12:30